મમ્મી આનો શું કહેવાય? આને ગલેલી કહેવાય, તળપદી ભાષામાં ગલેલી કહેવાય. આને કહેવાય તાડફળી. જે આપણે તાડનું ઝાડ હોય ને એના ઉપર આવી થાય, નાળિયેર જેવું હોય મોટું, અને એની અંદર પછી આર્યા નીકળે આવા બધા. જો આવા બધા 7-8 જેવા નીકળો, લગભગ અંદાજે મને ખબર નહીં, પણ ઘણા બધા નીકળો. ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશમાં આને કહેવાય આઈસ એપલ. અને ખાવા માટે બહુ જ સારા, ગરમીમાં ઠંડક આપે. બીજું એક આપણે પેલું નીરો નહીં કહેતા, હેલ્ધી નીરું પાણી, એ આના ઝાડમાંથી આવે. એ નીરો સવારે નયણા ફૂટી પીઓ ને તો સ્વાસ્થ્ય માટે બહુ જ સારા. અને ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ બહુ જ સારું આવી તાડફળ. અને આમ આ રીતે ફોલી દેવાનું આખું, પછી ખાઈએ ને તો આપણે જે લીલું નાળિયેર પીએ ને એની અંદર મલાઈ નહીં હોતી, એ ખાઈએ ને એના જેવું લાગે. જો આખું આમ સાફ કરી દેવાનું. આ નહીં ખાવાનું, આ ખાવાનું તો થોડું કડવું લાગે, એટલે આખું સાફ કરી પછી ખાવાનું. ખાવું હતા લો.